ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રકરણ 17 કુદરતી વનસ્પતિમાં આગળ વધીશું. તેમાં આપણે જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે તે જાણીશું. જંગલોનો વિનાશ કયા કારણોથી થાય છે તે સમજીશું અને એ કારણોથી કેવા પરિણામો ભોગવવા પડે છે આપણે તે પણ જાણીશું. તે ઉપરાંત જંગલોના સંરક્ષણ માટે સરકારે કયા પ્રયત્નો કર્યા છે તેમજ જંગલના રક્ષણ માટે આપણે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ તેના વિશે વિગતવાર સમજીશું. ચલો જોઈએ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ એટલે કે જંગલોના લીધે પર્યાવરણમાં કેવી અનુકૂળતા સધાય છે, કેવી અનુકૂળતા થાય છે તેની વાત છે. તો જંગલોના કારણે વરસાદ લાવવામાં ઉપયોગિતા રહે છે. જંગલો વરસાદ લાવવા માટે મદદરૂપ રહે છે, મહત્વનો ભાગ ભજવે છે વરસાદ લાવવા માટે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, એટલે કે વાતાવરણને સમ રાખે છે. ન બહુ ગરમી કે ન બહુ ઠંડી, વાતાવરણની સમાનતા સમતોલન જાળવી રાખે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને ઓક્સિજન છૂટો પાડે છે, જે ઓક્સિજન આપણા માટે અતિ ઉપયોગી છે. તો પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે, પૂરને આગળ વધતું પણ અટકાવે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ જેવો હાનિકારક વાયુ એ પોતે ગ્રહણ કરે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલોના મૂળ જે જમીન સાથે જોડાયેલા છે તેના કારણે જમીનનું ધોવાણ થતું અટકે છે. ભૂમિગત જળને જાળવી રાખે છે. ભૂમિગત જળ એટલે કે ભૂમિના અંદર સચવાયેલું જળ. આ મુખ્ય ત્રણ સ્ત્રોત છે પાણીના, એટલે કે જળના: વૃષ્ટિજળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ, જે ધોરણ 10માં તમે શીખશો. વૃષ્ટિય જળ એટલે વરસાદ દ્વારા જે જળ આપણે પ્રાપ્ત કરીએ છીએ તે. પૃષ્ઠીય જળ એટલે કે પૃથ્વી ઉપર જે જળ આપણે જોઈ શકીએ છીએ, નદી, તળાવ, ઝરણા, સરોવરના રૂપે તે જળ. અને ભૂમિગત જળ જે જમીનના નીચેના ભાગમાં સચવાયેલું છે, જળવાયેલું છે તે. એટલે ભૂમિગત જળને જાળવી રાખે છે, એટલે કે જમીનમાં ભેજનું પ્રમાણ, જળનું પ્રમાણ સાચવી રાખે છે. રણને આગળ વધતું અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં ઉપયોગી છે. હવાનું પ્રદૂષણ ઘટે છે અને હવાને શુદ્ધ કરે છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. આપણે જાણીએ છીએ કે જ્યાં વૃક્ષો છે, જંગલો છે, ત્યાંનું સૌંદર્ય આહલાદક હોય છે, વાતાવરણ પણ શુદ્ધ હોય છે. અને જંગલોની વાત કરીએ અને ત્યાંનું આજુબાજુનું રળિયામણું દ્રશ્ય જોઈએ તો પણ આપણે એને જોઈને પણ આપણે ઘણા ખુશ થઈએ છીએ. અવારનવાર પ્રવાસન પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો આપણી ધરતી પરનું જે સૌંદર્ય છે, જે કુદરતે બખ્યું છે, એ જંગલો યથાવત રાખે છે, તેમાં વધારો કરે છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. વન્યજીવ સૃષ્ટિને, વન્યજીવો એટલે કે કોઈની માનવીની મદદ વગર જે જંગલોમાં જે જીવો રહે છે, પશુઓ, પક્ષીઓ, તેની વાત છે. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળ, એમના નિવાસ સ્થાન, એમના રહેઠાણ માટે કોઈ જગ્યા હોય તો આ જંગલો પૂરી પાડે છે. સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. જંગલો એ પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર ગણાય છે. સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ, કંઈ નવા સાહસ કરવા છે, કોઈ સંશોધન કરવા છે, અવનવા પ્રયત્નો કરવા છે નવા સંશોધન માટે, તો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો ગણાય છે. તો જંગલોના મહત્વના લીધે, આ જંગલોનું મહત્વ છે, પર્યાવરણીય મહત્વ છે. આ મહત્વને ધ્યાનમાં લઈને જંગલોને એટલે કે વનસ્પતિને, વનોને અને વન્યજીવોના રક્ષણ માટે સરકારે શું કર્યું છે? તો જંગલોના મહત્વના લીધે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ વિવિધતાના સંદર્ભે કેટલાય જંગલોને આરક્ષિત કરવામાં આવ્યા છે. આ પ્રકરણ ધોરણ
ધોરણ 10માં તમારે ફરીથી આવશે. આમાંનું કેટલી એવી બાબત છે જે ધોરણ 10માં તમે ફરીથી ભણશો. તો આ ચેપ્ટરને થોડું ધ્યાનપૂર્વક સમજો, જેનાથી ધોરણ 10માં પણ તમારે સરળતા રહે. ફરીથી જોઈએ કે જંગલોના મહત્વના લીધે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના ક્ષેત્રો એટલે કે જૈવ આરક્ષિત ક્ષેત્રો, જૈવ વિવિધતાના સંદર્ભે કેટલાય જંગલોને આરક્ષિત કરવામાં આવ્યા છે. તો આ જંગલોનું પર્યાવરણીય મહત્વ છે. વરસાદ લાવવા મદદરૂપ થાય છે, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, પૂરને આગળ વધતું અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે, પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ પોતે તેનું શોષણ કરે છે, ગ્રહણ કરે છે, જમીનનું ધોવાણ અટકાવે છે અને ભૂમિગત જળને સાચવી રાખે છે, હવાના પ્રદૂષણને અટકાવે છે અને હવાને શુદ્ધ કરે છે, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે અને કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. સાથે સાથે વન્ય જીવ સૃષ્ટિ માટે કુદરતી આશ્રય સ્થળ પૂરું પાડે છે અને સાહસિક પ્રવાસન પ્રવૃત્તિઓના આદર્શ ક્ષેત્રો તેને ગણવામાં આવે છે. તો હવે જોઈએ જંગલોના વિનાશના કારણો અને પરિણામો. જંગલોનો વિનાશ કયા કારણોથી થયું છે અને એના પરિણામો આપણે કેવા આપણને જોવા મળ્યા છે કે આપણે એવા પરિણામોનો સામનો કરવો પડ્યો છે. તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી એક પારિસ્થિતિક તંત્રનું નિર્માણ થયું છે. પારિસ્થિતિક તંત્ર આ તમે જે કંઈ બી શીખશો એ 10મામાં આવશે, એટલે થોડું વિશેષ ધ્યાન આપો. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવન એમના આંતર સંબંધો. આમ જોઈએ તો આપણે બધા એકબીજાની સાથે જોડાયેલા છે. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન જો ન હોય એટલે કે વૃક્ષો ન હોય, પ્રાણીઓ પક્ષીઓ ન હોય તો આપણું માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તો આ ત્રણેય જીવનોના આંતર સંબંધોથી એક પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું છે. આ બધા એકબીજાની સાથે જોડાયેલા છે, પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ, આપણી બુદ્ધિ છે એનો આપણે દુરુપયોગ કરી રહ્યા છીએ અને આપણે પર્યાવરણના વિરોધમાં પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેનાથી પર્યાવરણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. એટલે કે માનવીની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ અને એની માનસિકતા, એક વિચારો એવા છે અને સ્વાર્થ વૃત્તિ, પોતાનો જ સ્વાર્થ ઈચ્છે છે. આ બે જીવનનું ધ્યાન માનવ નથી રાખતો. પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન એ માત્ર પોતાના જીવનમાં સ્વાર્થ વૃત્તિ ધરાવે છે અને એના કારણે આ જે પારિસ્થિતિક તંત્ર છે એમાં ખલેલ પહોંચી છે. એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વનસ્પતિ જીવન અને પ્રાણી જીવનને નુકસાન કરી આડેધડ ઉપયોગ કરી રહ્યો છે. પણ મનુષ્ય એ નથી સમજતો કે માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન એ એકબીજા સાથે જોડાયેલા છે. એમના સંબંધોથી એક આખું પારિસ્થિતિક તંત્ર ઊભું થયું છે. એટલે પોતાની સ્વાર્થ વૃત્તિથી જો એ પર્યાવરણના વિરોધમાં કોઈ પ્રવૃત્તિ કરશે તો પોતાનું અસ્તિત્વ જોખમમાં મૂકશે. જંગલોના વિનાશના માટે માણસની જમીન મેળવવાની ભૂખ. જંગલોનો વિનાશ માણસ શા માટે કરે છે? ભૂખ છે એને જમીન મેળવવાની. ત્યાં ઉદ્યોગો માટે, સોસાયટી માટે એટલે કે વસાહતો માટે કંઈ ને કંઈ વિકાસના નામે એ જંગલોનો વિનાશ કરી રહ્યો છે. અને ભૂખ છે જમીન મેળવવાની. જમીન પોતાના જમીન એટલે કે પોતાના હિસ્સામાં, પોતાની માલિકીમાં લેવા માટે એ જંગલોનો વિનાશ કરી રહ્યો છે અને જેમ બને એમ જંગલો તરફ આગળ વધી રહ્યો છે. આ ઉપરાંત વસ્તી વધારો પણ થઈ રહ્યો છે. ઉદ્યોગો જે છે એનાથી કે ભાઈ રહેણાંક જે વિસ્તારો છે જ્યાં આપણે રહીએ છીએ એ વિસ્તારોથી ઉદ્યોગોને દૂર રાખવા જોઈએ. તો આપણી જે નીતિ છે ઉદ્યોગોને દૂર રાખવાની નીતિ, આ નીતિના કારણે આપણે રહેણાંકથી, આપણા રહેઠાણોથી જે ઉદ્યોગો છે એને આપણે દૂર લઈ જઈએ છીએ. એટલે જંગલો સુધી આપણે પહોંચ્યા છીએ અને એ માટે આપણે જંગલોને વિનાશના આરે લઈ ગયા છીએ. જંગલોનો વિનાશ આપણે કરી રહ્યા છીએ. તો વસ્તી વધારો પણ એક મુખ્ય કારણ છે જંગલોના વિનાશ માટે
અને આપણે જે રહેણાંકો છે, આપણા રહેણાંકી વિસ્તારો છે, એનાથી ઉદ્યોગોને દૂર લઈ જવા માટે પણ આપણે આ જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. હવે છે બહુહેતુક યોજનાઓ. શબ્દથી જ આપણે સમજી શકીએ બહુહેતુ, જેના વધુ હેતુઓ હોય, જેના વધુ ફાયદા હોય. આપણે કોઈ નદી એટલે કે જેમ કે નર્મદા છે કે કોઈ પણ, તો ત્યાં આપણે બહુહેતુક યોજનાઓ કરીને બંધ બાંધીએ છીએ, જેના અનેક ઘણા ફાયદા હોય છે. તો આવી બહુહેતુક યોજનાઓ માટે, પછી સડકોના નિર્માણ માટે, દૂરના દુર્ગમ સ્થળોએ જવા માટે આપણે જ્યાં ને ત્યાં દૂર ને દૂર સડકોનું નિર્માણ કર્યું છે. ઇમારતી અને બળતણ માટે લાકડું મેળવવા માટે પણ આપણે ઝૂમ ખેતી કરી રહ્યા છીએ, એટલે કે ઝૂમ ખેતી કરીને પણ આપણે જંગલોનો વિનાશ કરી રહ્યા છીએ. આ ઝૂમ ખેતી વિશે પણ તમારે ધોરણ 10માં આવશે. ઝૂમ ખેતી એટલે કે જંગલોમાં કરવામાં આવતી ખેતી. ખેતી માટે જ્યારે જમીન ન મળે ત્યારે એ ત્યાંના રહેણાંક એટલે કે સ્થાનિક લોકો, એ લોકો જંગલોના વૃક્ષો કાપીને એ જમીનને મેદાન બનાવીને ત્યાં ખેતી કરે છે. અને જ્યારે એ જમીન ખેતી માટે અનુકૂળ ન રહેતા એ જગ્યા છોડીને બીજી જગ્યાએ ખેતી કરે છે. એટલે ઝૂમ ખેતીને સ્થળાંતરિત ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી એટલે એક સ્થળેથી બીજે સ્થળે જવું, જંગલોને કાપીને, જંગલોને હટાવીને, વિનાશ કરીને ત્યાં ખેતી કરવામાં આવે છે. અને જ્યારે એ જમીન તેની ફળદ્રુપતા ઘટાડે છે, એટલે કે ઘટે છે, ઉત્પાદકતા ઘટે છે, ત્યારે એ લોકો એ જમીન છોડીને બીજા જંગલો તરફ આગળ વધે છે. તો સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતીથી પણ જંગલોને અતિશય નુકસાન થયું છે. અને દાવાનળ જેવી પરિસ્થિતિ, જે જંગલમાં અચાનક આગ લાગવી. તો ઘણા એવા કુદરતી કારણો છે કે ભાઈ વીજળી પડે અને જંગલોને આગ લાગે, પણ ઘણીવાર તો આપણી માનવીય દખલગીરી કે કોઈ એવી માનવી પ્રવૃત્તિના કારણે પણ જંગલોમાં આગ લાગે છે. જેમ કે પ્રવાસ માટે આપણે ત્યાં ગયા હોય અને કોઈ સળગતી ચીજ વસ્તુ કે ચિંગારીને ત્યાં ફેંકવી કે છોડીને આવવું કે ગમે તે રીતે. એમાં પાછું જ્યારે પાનખર ઋતુ હોય છે, જ્યારે પત્તાઓ સુકાઈ ગયેલા હોય અને એ સમયે જો આ પરિસ્થિતિ બને છે તો એને કંટ્રોલ કરવી ખૂબ જ મુશ્કેલ બને છે. તો દાવાનળ જંગલના વિનાશ માટે મુખ્ય કારણ બી છે. ઝૂમ ખેતીના કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. ઇમારતી અને બળતણ લાકડું મેળવવા માટે પણ જંગલોનો નાશ કરી રહ્યા છીએ. બહુહેતુક યોજનાઓ માટે અને સડકોના નિર્માણ કાર્યથી પણ જંગલોનો વિનાશ થાય છે. હવે જંગલોના વિનાશથી પર્યાવરણ ઉપર જે વિપરીત અસરો થઈ છે, ઘણી એવી વિપરીત અસરો પર્યાવરણ ઉપર થઈ છે. તો કઈ છે? તો વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. જંગલો એટલે કે વૃક્ષો ઘટશે તો વરસાદનું પ્રમાણ ઘટશે. દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો પણ આપણે કરવો પડે છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન વધવું જેવી સમસ્યાઓનો સામનો આપણે કરીએ છીએ. ગ્રીન હાઉસ ઇફેક્ટ, તેનો સામનો પણ આપણે કરીએ છીએ. એની અસરો આપણે અનુભવીએ છીએ. તેની અસરો અત્યારે ઘેરી બની રહી છે. રણીકરણ એટલે કે રણનું આગળ વધવું, રણ આગળ વધી રહ્યું છે અને વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો પોતાના રહેઠાણ ગુમાવી રહ્યા છે અને એ વન્યજીવો રહેઠાણ ગુમાવતા મનુષ્યની વસાહતો તરફ દોડી જાય છે અને ક્યાંક એ મારણનો કે મૃત્યુનો ભોગ બને છે. અને વન્યજીવોના નુકસાનથી આપણને પણ નુકસાન છે, કારણ કે આપણા રોજબરોજના જીવનમાં પશુ પક્ષીઓની પણ એટલી જ જરૂરિયાત છે, એટલું જ મહત્વ છે. તો આપણે આ જોયું કે જંગલોના વિનાશના કારણો કયા છે અને એ કારણોથી કેવા પરિણામો ઉદ્ભવ્યા છે. તો હવે આ પરથી આપણે સમજીએ કે જંગલોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તો જંગલોનું રક્ષણ કરવું જરૂરી છે, તો એના માટે સરકારે કેવા પ્રયત્નો કર્યા છે અને આપણે એક જાગૃત નાગરિક તરીકે આપણે પણ કેવા પગલાં ભરવા જોઈએ તે વિશે જાણીએ. જંગલોનું સંરક્ષણ 1952ની રાષ્ટ્રનીતિ પ્રમાણે, એ રાષ્ટ્રનીતિ કહે છે કે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારોમાં જંગલો હોવા જોઈએ. કેટલા? 33% ભૌગોલિક વિસ્તારોમાં જંગલો હોવા જરૂરી છે. પરંતુ ભારતમાં કેટલું છે? ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો છે. રાષ્ટ્રનીતિ શું કહે છે? 1952ની રાષ્ટ્રનીતિ કહે છે કે કોઈ પણ દેશમાં, એટલે કે આપણા દેશમાં ભૌગોલિક વિસ્તારમાં
33% એટલે કે 33% જેટલા ભૌગોલિક વિસ્તારોમાં જંગલ હોવા જોઈએ, પરંતુ ભારતમાં કેટલા છે? 23% વિસ્તારમાં જંગલો છે. અને એમાંય ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ માત્ર 10% છે, જે ખૂબ જ ઓછું ગણાય છે. આમ જંગલોના વિનાશને અટકાવવું જરૂરી છે અને એ માટે આપણે વન સંરક્ષણ, વન સંવર્ધન કરવું જરૂરી છે. વન સંરક્ષણ એટલે કે વનોનું રક્ષણ, વન સંવર્ધન એટલે એની જાળવણી, એમાં વધારો કરવાની જરૂર છે. ચલો હવે જોઈએ કે વન સંરક્ષણ માટે એટલે કે જંગલોના જતન માટેના ઉપાયો શું છે. તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. એમાં કેટલાય નિયમો ઘડવામાં આવ્યા, કાયદા ઘડવામાં આવ્યા, જેનાથી આપણે જંગલોનો આડેધડ થતો વિનાશ અટકાવી શકીએ. 1980માં સંસદ વન સંરક્ષણ અધિનિયમ પણ પસાર કરવામાં આવ્યો. 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ પણ અમલમાં મૂકવામાં આવી. એટલે ટૂંકમાં સરકારે અવારનવાર જંગલોના વિનાશને રોકવા માટે પ્રયત્નો કર્યા છે અને કરી રહી છે, જેના ફાયદા પણ આપણે મેળવ્યા છે. જંગલોના જતન માટે હાથ ધરવા લાયક ઉપાયો. હવે જંગલોના જતન માટે આપણે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તે વિશે જોઈએ. જંગલો આપણું રાષ્ટ્રીય સંસાધન છે, તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, તેવી સમજ દરેક નાગરિકમાં હોવી જોઈએ, તેવી સમજ દરેક નાગરિકે કેળવવી જોઈએ. ફરીથી જોઈએ, જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે. હવે પ્રશ્ન થાય કે સંસાધન એટલે શું? આના વિશે ધોરણ 10માં તમારે વિગતવાર ભણવાનું છે, છતાં આપણે એકવાર જોઈ લઈએ કે સંસાધન કોને કહીશું. તો ભાઈ કુદરતમાં હજારો તત્વો પડેલા છે. એ તત્વો જેને આપણે પાણી કહીએ છીએ કે પર્વતો કહીએ છીએ, જમીન કહીએ છીએ, પશુઓ, પક્ષીઓ, વનસ્પતિ, આ બધાના નામથી આપણે એને ઓળખીએ જે કુદરતે બનાવેલા છે. તો કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પરંતુ એ તત્વો ત્યાર સુધી સંસાધન ન કહેવાય જ્યાં સુધી આપણે તેને આપણી બુદ્ધિ અને આવડતથી ઉપયોગમાં ન લઈએ. એટલે ટૂંકમાં આપણે આપણી બુદ્ધિ, આવડત અને કૌશલ્યથી, આપણે એટલે કે મનુષ્ય બુદ્ધિ, આવડત અને કૌશલ્યથી કુદરતમાં રહેલા એ જે તત્વો છે એને જો ઉપયોગમાં લેતો થાય તો એ તત્વો સંસાધનો કહેવાય છે. એટલે અહીંયા જંગલ પણ એક સંસાધન છે, જમીન એ પણ સંસાધન છે, વૃક્ષો પણ સંસાધન છે, પશુ પક્ષીઓ સંસાધન છે, આપણે પોતે પણ એક માનવ સંસાધન છીએ. જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. આવી સમજ દરેક નાગરિકને કેળવવી જરૂરી છે. વૃક્ષ છેદન અટકાવવું એટલે કે વૃક્ષનું છેદન કરવું એટલે કે વૃક્ષોને કાપવા અટકાવવા જોઈએ. ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપનારને કડક સજા કરવી જોઈએ. વન મહોત્સવ, સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારી પડતર જમીન, નદી, રેલવે સડકોની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું જોઈએ. હવે આપણે જોઈએ આમાં વન મહોત્સવ ઉત્સવ મનાવે, જેમાં દરેક નાગરિકને સમજણ આપી કે વૃક્ષોનું મહત્વ શું છે અને જ્યાં એવી જમીનો દેખાય છે ત્યાં વૃક્ષારોપણ કરવું. સામાજિક વનીકરણ એટલે કે આપણે જ્યાં રહીએ છીએ એવા સ્થાનિક લોકો, આગળ પડતા લોકો ભેગા થઈને એમની આજુબાજુની પડતર જમીનમાં વૃક્ષારોપણ કરે એને કહેવાય સામાજિક વનીકરણ. અને લોક ભાગીદારી વધારે, એમાં વધુ ને વધુ લોકોને સામેલ કરવા, એમને જાગૃત કરવા અને એમના દ્વારા વૃક્ષોનું રક્ષણ કરવા અને વૃક્ષોને વધારવા માટે, વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવા. એટલે કે પડતર જે જમીન છે ત્યાં નદીઓ અને રેલવેની જે સડકો છે તેની બંને બાજુ પણ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું સંવર્ધન કરવું જોઈએ. હવે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી, એક અલાયદું તંત્ર ઊભું કરવું જોઈએ જે જંગલ ખાતાના રક્ષણ માટે સજાગ રહે, નિયમિત પેટ્રોલિંગ કરવું, જેમ કે અવારનવાર જંગલમાં તપાસ કરવી કે ક્યાંય કોઈ એવી પ્રવૃત્તિ થઈ નથી રહી જે જંગલને
નુકસાન કરે છે તેમ. એટલે કે દાવાનળને અટકાવવો જોઈએ, એ ન બને તે માટે તકેદારી રાખવી જોઈએ. ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા જે વસ્તુઓ છે તે જંગલમાંથી આપણે મેળવીએ છીએ ઉર્જા મેળવવા માટે, એટલે કે લાકડા. તો ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને, એટલે કે લાકડાના બદલે, એના વિકલ્પમાં સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવી ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ. પુનઃપ્રાપ્ય સ્ત્રોતો આ પણ તમારે ધોરણ 10 માં આવશે. અપ્રાપ્ય સ્ત્રોત અને પુનઃપ્રાપ્ય સ્ત્રોત એવા સ્ત્રોત જે કુદરતમાં પડ્યા છે પરંતુ એવા કે જેને આપણે ફરીથી મેળવી શકીએ, જેમ કે વૃક્ષોને આપણે જો વાવીએ, એનું એટલે કે વૃક્ષારોપણ કરીએ તો ભવિષ્યમાં આપણે વૃક્ષોને ખોઈશું નહીં, એ આપણે એને ખોઈ નહીં બેસે. ટૂંકમાં એનો ઉપાય, એને ફરીથી મેળવવાનો ઉપાય આપણી પાસે છે, એટલે કે પુનઃ પ્રાપ્ત કરી શકીએ છીએ. પુનઃ એટલે ફરીથી, પ્રાપ્ત એટલે કે મેળવવું, ફરીથી આપણે એને મેળવી શકીએ છીએ જો એને આપણે સાચવીએ, એનું રક્ષણ કરીએ તો જંગલોને આપણે વૃક્ષારોપણ કરીએ છીએ તો જંગલોને આપણે મેળવી શકીએ છીએ, પણ એ બહુ લાંબી પ્રોસેસ છે. એક વૃક્ષને મોટું થતા, એ વૃક્ષને પાકતા બહુ સમય લાગે છે. જ્યારે સૌર ઉર્જા, પવન ઉર્જા એ અથાગ છે, નિરંતર આપણને મળી રહે છે, સતત મળી રહે છે. તો આપણે આ વૃક્ષોના ઓપ્શનમાં, એટલે કે લાકડાના બદલામાં સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવી ઉર્જાનો, એટલે કે એવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરવો જોઈએ, જે ઉર્જા ક્યારેય ખૂટવાની નથી. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલનું મહત્વ સમજાવવું અને લોક જાગૃતિ લાવવી. પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવો, લોકોને સમજાવવા કે જંગલનું મહત્વ કેટલું છે અને એ જંગલનું મહત્વ સમજાવીને લોક જાગૃતિ લાવી, લોકોમાં જાગૃતિ લાવી. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમો દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવી. એટલે શાળાઓમાં, એટલે કે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એ અભ્યાસક્રમોમાં પણ વનોનું મહત્વ દર્શાવતા જે પ્રકરણો છે તેનો સમાવેશ કરવો, જેથી વિદ્યાર્થીઓ પણ સમજી શકે કે વૃક્ષોનું મહત્વ કેટલું છે. અને પર્યાવરણને લગતા જે કોઈ બી દિવસો સરકારે નક્કી કર્યા છે તેની ઉજવણી પણ કરવી જોઈએ. એવા કેટલાય દિવસો છે. 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. જુલાઈ માસ, આખો મહિનો છે જુલાઈ મહિનો, જે વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. તો આવા દિવસોની ઉજવણી પણ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓને અત્યારથી જાગૃત કરવા જોઈએ, તો ભવિષ્યમાં એક જાગૃત નાગરિક તરીકે પણ એ પોતાની ફરજો બજાવે. તો આજે આપણે અહીંયા પ્રકરણ 17 પૂર્ણ થાય છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ, જંગલોના વિનાશના કારણો, પરિણામો, જંગલના રક્ષણ માટે સરકારે કયા પ્રયત્નો કર્યા છે, આપણી ફરજ શું છે, એ બધું વિગતવાર સમજ્યા છીએ. જે કંઈ બી અહીંયા ચલાવવામાં આવે એ સમયે તૈયાર કરો, રોજનું રોજ તૈયાર કરવાનું રાખો. અભ્યાસમાં ધ્યાન આપી સમય ન બગાડતા આગળ વધો. ઘરે છો પણ એ સમયનો સદુપયોગ કરો અને અભ્યાસમાં પૂર્ણ મનથી ધ્યાન આપો. અને જરૂર પડે તો કોઈ પણ ડાઉટ લાગે તો અમને પૂછી શકો છો, વિડીયોને રિવાઇઝ કરીને જોઈ શકો છો. ચલો રજા લઈએ. પ્રકરણ 17 અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ.